છોટાઉદેપુરના બોડેલી તાલુકાના જબુ ગામ નજીક આવેલ રેલવે ટ્રેકની આસપાસના ખેતરોમાં લાગી આગ. રેલવે ટ્રેકની બંને બાજુ આગ લાગતા આગ ખેડૂતોના ખેતર સુધી પહોંચી. રેલવે ટ્રેકની બાજુમાં રેફરલ હોસ્પિટલની દિવાલ સુધી આગ પહોંચતા ખેડૂતોને યુવકોએ આગને બુઝાવવાની પ્રક્રિયા હાથ ધરી. રેલવે વિભાગ દ્વારા ટ્રેકની આસપાસ ઉગી નીકળેલ ઘાસને દૂર કરવા માટે રેલવેના કેટલાક કર્મચારી આગ લગાવી હોવાનો સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે. સ્થાનિકોએ સમય સૂચકતા વાપરતા સ્થાનિકોએ આગને કાબૂમાં લીધી અને મોટી નુકસાનીથી બચાવ્યું. ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર. હેલો, મારું નામ રમેશભાઈ જીતાભાઈ ખાંડીબાગ. આ રેલવેવાળા છે એ સવારના કામ કરતા હતા અને આ નુકસાન હલગાવી દીધું. ત્યાં અમારા ખેતરની અંદર જે બાટવું હતું એ હલગી ગયું, પાઇપ હરગી ગયા, 500 પૂરા હતા એ હરગી ગયા, આ કનેક્શનનો વાયર હરગી ગયો અને એક ઝાડ હરગી ગયો અને હજુ હરગે જ છે. તો એનું નુકસાન કોણ આપશે? નમસ્કાર, હું નરોત્તમભાઈ મકાભાઈ, સુસ્તાલ, પ્રતાપનગર. આ લોકો રેલવેવાળા બપોરે કામ કરતા હતા. કામ કરતાં કરતાં આ લોકો કંઈક દેવતા સળગાવીને જતા રહ્યા એટલે અમારા ખેતરમાં નુકસાન થઈ ગયું. જે બાટું હતું તો બાટું બળી ગયું અને પાઇપ બી બળી ગયો અને લગભગ 500 પૂરા હતા તે બધા બળી ગયા બધા. કનેક્શનનો વાયર અને કનેક્શનનો વાયર બી બળી ગયા. બીજું શું નુકસાન છે એમાં? બીજું નુકસાન છે પૂરા હતા 500 પૂરા એ હરગી ગયા, પાઇપ હરગી ગયા. પાઇપ હરગી ગયા.